નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારત આઝાદી તરફ પ્રયાણ. કેટલા પણ આંદોલનો અને સાથે સાથે કમિટીઓ પણ રચાઈ. જે રાજકીય નેતાઓ ઘણા બધા સક્રિય રહ્યા, પણ છતાં પણ ભારતને માટે બ્રિટિશરો એટલો પગ પેસારો અને પોતાનો પાયો મજબૂત કરી રાખ્યો હતો કે એટલી સરળતાથી આઝાદી મળવી શક્ય હતી, પણ બહુ જ એવું એના માટે મહેનત કરવાની જરૂર હતી. કેટલાય નેતાઓ અને કેટલાય વીર યુવાનોની શહીદી અને અંતે ધીરે ધીરે બ્રિટિશરોને હવે લાગવા માંડ્યું કે ભારતમાં વધારે સમય ટકી શકાશે નહીં. આંદોલનોમાં સાયમન કમિશનના આંદોલનો, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજની માંગણી, સાથે સાથે ગાંધીજીનો આ રાજનીતિમાં પ્રવેશ, દાંડી યાત્રા એમણે કરી અને હિન્દ છોડો ચળવળથી ગાંધીજીએ એવું કહ્યું કે હવે આ સ્વરાજ માટેની મારી આ અંતિમ લડત છે. એટલે કરેગી ન મરેગીના સ્વનિષ્ફળતાથી એ સૂત્રના સાથે હિન્દ છોડો ચળવળ છે એ વધારે ઉગ્ર બની. હવે જોઈએ આ ક્રાંતિમાં અને આ આંદોલનોમાં જે ભારતને આઝાદી અપાવવી હતી એમાં સક્રિય નેતાઓમાં આજે આપણે વાત કરવાની છે સુભાષચંદ્ર બોઝની. આપણે સૌ નામથી તો પરિચિત છીએ જ, પણ ભારત દેશને આઝાદી અપાવવા માટે તેમણે શું કર્યું, તેમને પોતાનું યોગદાન કેટલું રહ્યું અને સાથે સાથે તેમનો વ્યક્તિગત પરિચય પણ મેળવીશું. તમને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે કે સુભાષચંદ્ર બોઝ છે એમની ટૂંક નોંધ લખો, અથવા તો ભારતની આઝાદીમાં કેટલું એમનું જે યોગદાન હતું સુભાષચંદ્ર બોઝનું તેના વિશે વર્ણન કરો. તો ત્યારે તમારે આ મુદ્દો છે એ ખૂબ અગત્યનો બની રહેશે. તો આપણે ચર્ચા કરીએ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. જન્મ છે ઓરિસ્સા રાજ્યનું કટક શહેર. ફરીથી સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ છે એ ઓરિસ્સા રાજ્યમાં થયો હતો. તેમના શહેરનું નામ હતું કટક, એટલે કે કટક શહેર. 23 જાન્યુઆરી અને 1857 ના રોજ સુભાષચંદ્રનો એમનો જન્મ છે એ આ કટક શહેરમાં થયેલો છે. હવે એમના પિતા છે એ રાય બહાદુર જાનકીનાથ બોઝ, એટલે એ કલકત્તા, પોતે એ કલકત્તાના બંગાળી હતા અને એ સરકારી વકીલ પણ હતા, એટલે કાનૂની ક્ષેત્રે એમના પિતા જે છે એ કાર્યરત હતા. તેમની માતા છે શ્રીમતી પાર્વતી દેવી, એ એક ગૃહિણી તરીકે ધાર્મિક વૃત્તિવાળા હતા અને ધાર્મિક જે ભગવાન દેવી દેવતાઓમાં વધારે માનતા. સુભાષચંદ્ર બોઝની એમના પોતાની એક વર્ણન રજૂ કરીએ તો એ પોતે જ્યારે જન્મ્યા ત્યારે પરિવારે એવી ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ છોકરો તો બ્રિટિશ હુકુમતમાં એટલે કે સરકારી ક્ષેત્રે કામ કરશે. પણ એવું થયું નહીં, એનાથી થયું ઊંધું કે કંઈક એવું થયું કે યુવાનીમાં એમના માટે જે ક્રાંતિકારી જે બીજ છે અથવા તો ભારતને આઝાદ કરાવવાની જે એમનામાં વૃત્તિ છે એ સમયે જાગી. તો જોઈશું કે તેમણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્રતા સેનાની તરીકે કામ કર્યું. એમનું પોતાનું એક ઉમદા વ્યક્તિત્વ હતું. આગળ આપણે ચર્ચા કરીએ તો એજ્યુકેશન લેવલે પણ એક શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતા હતા. સારું એવું કુટુંબ હતું, એમના પિતા સરકારી વકીલ હતા, પણ છતાં પણ તેમણે બ્રિટિશ સરકારની જે જોહુકમી અથવા તો એમની જે કામ સરકારી તંત્ર છે એમાં કામ કરવાના બદલે એ પોતે ભારતના એક અગ્રણી જે કાર્યકર્તા છે એ કાર્યકર્તા તરીકે એમણે ભારત દેશને સ્વતંત્રતા અપાવવા સ્વતંત્રતા સેનાની તરીકે કામ કર્યું. તેમનો અભ્યાસની વાત કરીએ તો અભ્યાસમાં કોલકાતાની જે પ્રેસિડેન્સી કોલેજ હતી એ કોલેજમાં તેઓ ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કર્યા અને વધુ અભ્યાસ માટે તે ઇંગ્લેન્ડ ગયા. એમણે ભણવામાં પણ એ ખૂબ જ હોશિયાર હતા અને એ પોતે બંગાળી હતા, એટલે કોલકાતામાં રહેતા હતા, એનું કટક શહેર. તો ત્યારે એમણે કોલકાતાની જે પ્રેસિડેન્સી કોલેજ છે એ પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ સારા ગુણ છે એ સારા ગુણથી પાસ થયા
અને આગળ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં ત્યાં ખૂબ જ અઘરી ગણાતી એવી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા છે એ પરીક્ષા ચોથા નંબરે તેમણે પાસ કરી. એ પાસ કરીને એટલે એના ઉપરથી આપણે એમનું વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકીએ કે તેઓ અભ્યાસ અર્થે પણ ખૂબ જ આગળ પડતા અને જે તેજસ્વી કહેવાય બુદ્ધિ પ્રતિભાશાળી એ બહુ સરસ હતી એમનામાં. અને એમણે ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા પણ તેઓએ પાસ કરી. એ પાસ કર્યા પછી તેઓ કોલકાતા પાછા ફર્યા ત્યારે તેઓએ જોયું કે જે કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો તેમણે એ જાતે પણ એ વસ્તુ અનુભવ્યું હતું કે એ કોલેજમાં જે એક અંગ્રેજ અધ્યાપક હતા એ અધ્યાપકનું નામ હતું ઓટ. તો આ ઓટ દ્વારા જે ભારતીય વિદ્યાર્થીઓ છે એમના પ્રત્યે ખૂબ જ તોછડાઈભર્યું અને ખૂબ જ ભેદભાવવાળું વર્તન કરાયું. એટલે તેઓને ભારતીય વિદ્યાર્થીઓ માટે અપમાનજનક વર્તન અને તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચે એવું એટલે કે તે પોતે અભિમાનમાં રહેતા અને ખૂબ જ ઉદ્ધતાઈથી એમની સામે વર્તન કરતા અને આ અન્યાયપૂર્ણ નીતિના લીધે તેઓ આવા કડવા અનુભવો થયા અને એ જ કડવા અનુભવે સુભાષચંદ્ર બોઝના મનમાં ક્રાંતિના વિચારોના બીજ રોપ્યા. તેમને થયું કે આપણા જ દેશમાં અંગ્રેજો આખી જોહુકમી કરે છે, આપણા ભારતીયોને આપણા દેશમાં રહીને અન્યાય કરે છે, એમને અપમાનના કડવા ઘૂંટ પીવા પડે છે અને એના લીધે એમને ભારતની આઝાદી કોઈ પણ ભોગે મેળવવી એવા ક્રાંતિના બીજ છે, ક્રાંતિની ભાવના છે એમના મનમાં જાગી. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા અને આ કારણથી તેઓ એ સમયમાં રાજકારણમાં જોડાયા અને જે સ્વતંત્રતા સેનાનીના જે આગળ પડતા નેતાઓ છે અને એ સમયે તે જે રાષ્ટ્રીય હિન્દી મહાસભા છે એના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પર જે 1923માં સ્થપાયું તેમાં જોડાઈ ગયા અને ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. કેમ બની જાય? કારણ કે જ્યારે કોઈ યુવાન નેતા હોય અને એ પણ આટલો ભણેલો એટલે એની પાસે બુદ્ધિ પ્રતિભા પણ હોય, તેની સાથે આવડત પણ હોય અને દેશને આઝાદી અપાવવાનું જનૂન પણ હોય અને આવું જ્યારે કોઈ વ્યક્તિત્વ આપણી સામે આવે ત્યારે આપણે એના સમર્થનમાં એના ટેકામાં રહેવાના છે. આપણને એ ગમશે કે આપણા યુવાન આપણે જે નેતા છે એને આપણે લીડર બનાવીશું અને આ જ કારણોસર તેઓ બહુ ટૂંક સમયમાં સક્રિય કાર્યકર્તા તો હતા પણ સાથે સાથે યુવાનોના અતિ પ્રિય નેતા પણ તેઓ બની ગયા. હવે આપણે શું જોઈએ તો એ સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા અને જેલવાસ પણ તેમને બેઠ્યો. આ કારણોસર પણ એ અતિ પ્રિય નેતા બન્યા, યુવાનોના પ્રિય નેતા. કારણ કે જ્યારે સ્વતંત્રતા સેનાનીની લડતમાં તેઓ આગળ પડતા હોય તેમણે પોતાના ઉપર અત્યાચાર પણ સહન કર્યા હોય અંગ્રેજોના અને એમને જેલવાસ પણ બેઠ્યો હોય ત્યારે ભારતીયો એમના પર વિશ્વાસ મૂકવાના જ હતા. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે તેમણે હરિપુરા એટલે કે આજનું સુરત એમાં કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાન પર નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા કેળવી હતી. હોય જ કારણ કે એ પોતે પણ એવા સારા એવા જે આગળ પડતા કાર્યકર્તા હતા અને સાથે સાથે એમને કાયદાનું અને અભ્યાસ ક્ષેત્રે પણ સારું એવું નોલેજ હતું અને આ જ કારણોસર તે પોતે એટલી લાયકાત ધરાવતા હતા કે સુરતમાં જે કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાન પર એ નિમણૂક પામી શકે. પરંતુ થયું કેવું? જ્યારે સુભાષચંદ્ર તમારી ટેક્સ્ટબુકમાં પાઠ્યપુસ્તકમાં ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ એ બંને સંવાદ કરતા હોય એવો એક ફોટો આપ્યો છે. ત્યારે જોજો કે તમે સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ છે એમના ફોટા ઉપરથી દેખાઈ આવશે. હવે આગળ જે સુભાષબાબુના વિચારો હતા એ ગાંધીજીના વિચારો સાથે ખાસ કરી એમને પાસે તાળમેળ બેસતો ન હતો. ગાંધીજી એ ચુસ્ત અહિંસાવાદી હતા જ્યારે સુભાષચંદ્ર બોઝ હતા એવું એમને એ માનતા કે ફક્ત છે એક જ વિચારોને લઈને ક્યારે આઝાદી મળી શકે નહીં. ટૂંકમાં એમના વિચારો ગાંધીજી સાથે બંધ બેસતા ન હતા
એ ખાસ તાળમેળ થયો નહીં અને આ જ કારણોસર આ સત્તા છોડીને તેઓ કોંગ્રેસ સાથે શું કર્યું કે ગાંધીજી સાથે મતભેદ થયા અને તેમણે કોંગ્રેસ છોડી દીધી. કોંગ્રેસ છોડીને તેમણે એક નવો પક્ષ સ્થાપ્યો, તેનું નામ છે ફોરવર્ડ બ્લોક. આ ફોરવર્ડ બ્લોકનો પક્ષ જેમણે સ્થાપ્યો અને એ સ્થાપવાનો મુખ્ય હેતુ એ જ હતો કે તેઓ જે આગળ પડતા ભાગ ભજવે, જે લોકોમાં પ્રવાસ કરીને લોકોમાં જાગૃતિ કેળવે અને એ જાગૃતિ દ્વારા ભારતને સ્વતંત્રતા અપાવે. એટલે આ પક્ષ સ્થાપવાની મેઇન એમનો હેતુ ભારત દેશને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનો હતો. તેમણે રાજકીય પક્ષની સ્થાપના કરી ફોરવર્ડ બ્લોક અને જ્યાં જ્યાં અવિરત એમણે સભાઓ કરી, સભાઓને સંબોધી, દેશમાં પ્રવાસ ખેડ્યા અને બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કર્યા. એટલે લોકોને જાગૃત કર્યા કે જાગો અને આ ગુલામીથી ગુલામો બનીને રહેવા કરતા આપણા દેશમાં આપણે આપણા બલિદાનના ભોગે પણ આપણો જીવ રેડીને પણ આપણે ભારત દેશને આઝાદી અપાવી અને એમણે ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. સાથે સાથે હિન્દ સંરક્ષણ ધારાને આગળ કરીને એમની ધરપકડ કરી અંગ્રેજોએ. આને લાગ્યું કે હવે આ લોકો દેશના લોકોને જાગૃત કરે છે, લોકો અત્યાચારનો સામનો હવે નહીં કરે, જ્યાં ત્યાં ક્રાંતિની જ્વાળાઓ છે એ સળવળી રહી છે લોકોમાં અને બધા જ્યારે લોકો એક મોટો જન સમુદાય બધા જ લોકો એકઠા થઈને અંગ્રેજો સામે બળવો પોકારે ત્યારે અંગ્રેજો માટે એ જ દેશમાં જીવવું ભારે થઈ પડે અને આ જ હેતુથી લોકોમાં જાગૃતતા ન આવે અને એ જાગૃતતા લાવવા માટે જે કાર્ય કરતા હોય, જે આગળ પડતા નેતા હોય, એમને આ અંગ્રેજો છે એ દમન નીતિથી શું કરે, ગમે તે કાયદો આગળ કરીને એમને જેલમાં પૂરી દેતા. સુભાષચંદ્ર બોઝ સાથે પણ એવું થયું કે અંગ્રેજોની આંખમાં આવી ગયા અને એમને લાગ્યું કે આ વ્યક્તિ છે એ આપણને નડશે અને તેઓએ શું કર્યું કે હિન્દ સંરક્ષણ ધારો એટલે કે ભારતનું સંરક્ષણ ધારો, આ કાયદા પણ એમના હતા, શાસન પણ એમનું હતું, એટલે જે તે નિયમો હોય એ પણ એમના તરફેણમાં જ હોય અને એ બહાને એ જે પણ એમની સામે બળવો પોકારે એમને જેલ ભેગા કરી દેતા. એટલે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી તેમને આજીવન કારાવાસમાં પૂરવામાં આવ્યા અને એ સાલ હતી ઈસવીસન 1940. એક રાજકીય કેદી તરીકે તેમની સાથે ખૂબ જ દુર્વ્યવહાર થતો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આગળ પડતા હોય અને આવો સારી એવો અભ્યાસ ડિગ્રી ધરાવતા હોય, સક્રિય કાર્ય કરતા હોય, ત્યારે આવા આગળ પડતા વ્યક્તિને પણ રાજકીય નેતા કહેવાય, એમના સાથે જેલમાં ખૂબ જ દુર્વ્યવહાર થતો અને આ અપમાનજનક આવી અંગ્રેજોની નીતિથી તેઓએ અયોગ્ય વ્યવહાર થતા અમાળા ઉપવાસ છે એ ઉપવાસ આગ્રહ. આ અમાળા ઉપવાસથી સતત તેમની તબિયત અમુક સમયો પછી લથડી એટલે તેમની તબિયત બગડતા અંગ્રેજોએ તેમને પોતાના જ નિવાસ સ્થાને નજરકેદ કરી નાખ્યા કે એમના જો એ જેલમાં જ મરી જાય તો અને જેલમાં જ જો કંઈક એમને થઈ જાય તો ભારતની પ્રજા છે એના અતિ પ્રિય યુવાન નેતા છે એમને ગુમાવે અને તેનાથી જનાદેશ એટલે કે સૌથી મોટો આ લોકોનો સમૂહ છે એમનો આક્રોશ છે એ બ્રિટિશ તરફ ઉતરે અને જો વધારે લોકો દેશમાં મોટા પ્રમાણમાં આવા આક્રોશમાં કે બળવો પોકારે તો અંગ્રેજો સામે ટકી રહેવું મુશ્કેલ છે કે અંગ્રેજોને તકલીફ પડે અને આ ના થાય એટલા માટે શું કર્યું કે એમણે એ જેલમાંથી કાઢીને પોતાના જ ઘરમાં એમણે નજરકેદ કરી નાખ્યા. હવે સુભાષચંદ્ર બોઝને એ સમયે જ્યારે નજરકેદ કર્યા ત્યારે ગમે તે રીતે એમણે ચોરી છુપીથી પઠાણનો વેશ ધારણ કર્યો અને પઠાણના વેશમાં તેઓ છુપા વેશે કોલકાતાથી ત્યાંથી નીકળી ગયા અને કોલકાતાથી નીકળી તેઓ પેશાવર પહોંચ્યા, કાબુલથી ઈરાન અને ઈરાનથી રશિયા અને રશિયાથી થઈને તેઓ બર્લિન એટલે કે જર્મનીમાં પહોંચ્યા. આ જર્મનીમાં પહોંચ્યા ત્યારનો સમય હતો 28 માર્ચ 1943 એટલે જ્યારે એમને 1940માં કારાવાસમાં પૂરવામાં આવ્યા એમ થતા એમને આશરે 1.5 વર્ષ જેટલો સમય થયો આ જર્મનીમાં પહોંચતા. એટલે એમણે કેટલી એ સમય દરમિયાન અહીંયાથી નજરકેદ કરવામાં
ત્યાંથી એમને છુપાવે છે કોલકાતાથી છટકવામાં અને દેશોમાંથી દેશો ભ્રમણ કરી અને છેલ્લે રશિયાથી લઈને એ બર્લિન એટલે કે આજના જર્મનીમાં પહોંચે. એ ખૂબ કઠિન યાત્રા બની રહી પણ તેઓ એ છટકીને જર્મનીમાં જતા રહ્યા. હવે જર્મનીમાં જે ભારતીયો વસતા હતા તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું સુભાષચંદ્ર બોઝનું. એમને આવકાર્યા. એવું નહોતું કે આજના સમયમાં હવે અત્યારે જ આપણા ભારતીયો છે બહારના દેશમાં જાય છે. ભારતીયો ઘણા પહેલાથી પણ અલગ અલગ દેશમાં વસેલા છે. એટલે એ સમયે પણ બર્લિનમાં એટલે કે જર્મનીમાં ભારતીયો જે હતા તેમણે એમનો ઉષ્માભેર એમને આવકાર્યા, સ્વાગત કર્યું. અને ત્યાં પણ તેઓ ચૂપ ના બેસી રહ્યા પણ બર્લિનમાં જે રેડિયો છે એ રેડિયો પરથી તેમણે પોતાના દેશવાસીઓને સંબોધ્યા અને આ બ્રિટન સામે જિહાદ જગાવવા અનુરોધ કર્યો. જ્યાં અન્યાય નીતિ થતી હોય ત્યાં અન્યાય નહીં સહન કરવાનો અને સાથે સાથે પ્રજાને જાગૃત કરવાનું તેમનું જે અભિયાન હતું એમાં એમણે આમાં પણ એ ઉમેર્યો અને ભારતીયોને જિહાદ જગાવવા અનુરોધ કર્યો. અને તેમણે જર્મનીમાં હિટલર સાથે પણ ભારતને આઝાદી કેવી રીતે અપાવી તેના વિશે ચર્ચા કરી. તેઓએ પહેલા રોમ અને પછી પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા. એટલે બહાર એવું તેઓ ગયા, એમને ખબર હતી કે જો ભારતમાં જ રહેશ તો આ અંગ્રેજો પોતાની દમન નીતિથી એમને કચડી નાખવાના કે એમને દબાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરશે. તેઓને કોઈ ફરક નહોતો પડતો કે કેટલા ભારતવાસીઓ મરી જાય છે કે કેટલા ભારતવાસીઓ કે અગ્રણીય જે નેતા છે એમને મારી નાખવામાં આવે છે. એમને એની કોઈ જ પરવા નથી. એમને તો એક કાર્ય કરીને પણ એમને ભારતમાંથી પોતાનો પાયો છે, પોતાનું શાસન છે એ ટકાવી રાખવું હતું. એટલે તેઓ જર્મની જઈને એક સક્રિય જે ભારતની આઝાદી માટે સક્રિયતા છે એમને બતાવી અને દેશની બહાર રહીને પણ એમણે શું કર્યું તો કે જેટલા ભારતીયો છે એટલા ભારતીયો સાથે એટલે કે રોમ અને પેરિસમાં ભારતના જેટલા લોકો છે એમાં એમને લઈને લશ્કરી એકમો સ્થાપ્યા અને આશરે એ લશ્કરી એકમોમાં 3000 જેટલા ભારતીયોની ભરતી કરી. એ સમયે એવું થયું કે એવા ઘણા બધા ક્રાંતિકારીઓ હતા કે જે ભારતમાં જે એમનું આ ક્રાંતિકારી પ્રચાર પ્રસાર છે એ અંગ્રેજો ટકવા દેતા ન હતા. એટલે એ સમયે પણ એક બીજા જે હતા જે નેતા એ ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા એ હિન્દી ક્રાંતિકારી છે અને તેમનું નામ છે રાસબિહારી બોઝ. આ રાસબિહારી બોઝ એ સમયે ભારતમાંથી છટકીને જાપાનમાં સ્થાયી થયેલા અને તેમણે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા છે જેનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને એમના નામે આ મધ્યસ્થ સંસ્થા છે એ સ્થાપી. ભારતની સ્વાધીનતા એટલે ભારતને જે આઝાદી અપાવવા એ પ્રાપ્ત કરવા માટે તેમણે આઝાદ હિન્દ ફૌજની જે ઊભી કરવા કે આખી એક હિન્દની ફૌજ જ ઊભી કરવી કે જે અંગ્રેજો સામે લડી શકે એટલે ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો અને તેઓ વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા જે હિન્દીઓ છે જેવા કે મલાયામાં વસતા જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન અને બ્રહ્મદેશ જે આજનું મ્યાનમાર એ તમામ જગ્યાએ જેટલા પણ ભારતીયો વસતા હતા એ બધા ભારતીયોને જાગૃત કરવાનું અને આઝાદીના અભિયાનમાં જોડાવા માટે સક્રિય બનાવવાના પ્રયત્નો કરતા રહ્યા. અને એ જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. દરેક જગ્યાએથી 100 જેટલા ભારતીયો આવ્યા અને પ્રતિનિધિઓએ હાજરી આપી અને જાપાનમાં હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા આ મોહનસિંહ છે એમણે પણ આ પરિષદમાં હાજરી આપી અને અંતમાં જે રાસબિહારી બોઝ છે એ પ્રમુખ તરીકે એ સમયે જે આ હિન્દની ફૌજ ઊભી કરવાનું અને આ અભિયાન ચલાવવાનું કાર્ય હતું એમાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને જ્યારે સુભાષચંદ્ર બોઝ એક સબમરીન મારફતે એક બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા. એ સાલ હતી 1943. એ સમયમાં ત્યાં રાસબિહારી બોઝે કે જેમાં તેઓ નેતા હતા હિન્દુ મુક્તિની જે ફૌજ હતી એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના, જ્યારે
સુભાષચંદ્ર બોઝને તેઓ મળ્યા અને તેમની મુલાકાતથી એ સર્વોચ્ચ નેતાગીરી હતી એ સુભાષચંદ્ર બોઝને આપી દીધી અને તેમણે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને જે નેતાગીરી હતી એને સ્વૈચ્છિક નિવૃત્તિ તેમણે લઈ લીધી અને સંપૂર્ણ જે નેતાગીરી છે એ સુભાષચંદ્ર બોઝને આપી દીધી. તેમણે આમંત્રણ આપ્યું અને આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની, હિન્દી અધિકારીઓ અને ભારતની આઝાદી માટે, એમની મુક્તિ માટે જ લડશે તેવું જાપાન અને અગ્નિ એશિયાના દેશોને જણાવ્યું કે જેથી જાપાન અને અગ્નિ એશિયાના દેશોની હિન્દીઓની મદદ પણ તેઓને મળી આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે હતી એ લીગની લશ્કરને. જાપાનના વડાપ્રધાન ટોસ હતા એ ટોસ સાથે સુભાષચંદ્ર બોઝની મદદ જે મુલાકાત થઈ અને એમની દરમિયાન જે વાતચીતો ચર્ચાઓ થઈ એ દરમિયાન એમણે જે આ વડાપ્રધાન ટોસ હતા એમણે પણ કહ્યું કે અમારી સરકાર આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જે લશ્કર છે એમની સહાય કરશે. આ જાપાની લશ્કરના હિંદમાં આગળ જેમ જેમ વધશે તેમ તેમ કામચલાઉ સરકાર સ્થાપશે અને જ્યાં તેઓ કામચલાઉ જે સરકાર સ્થાપશે અને વહીવટ સોંપાશે ત્યાં પણ જાપાન તેમને માન્યતા આપશે એ પણ ખાતરી આપવામાં આવી. સુભાષચંદ્ર બોઝે જાપાનથી સિંગાપોર એ ગયા એ હતી સાલ જુલાઈ 1943. ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 થી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. આ યાદ રાખવાનું છે કે સુભાષચંદ્ર બોઝના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા તરીકે તેમની વરણી ક્યારે થઈ તો એ છે જે 2 જુલાઈ 1943 સોરી 4 જુલાઈ 1943. સાથોસાથ રાષ્ટ્રપતિ બોઝે આ ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી અને એના વડા હતા અને આઝાદ હિંદ ફોજના વડા તરીકે પણ તેમણે નિવૃત્તિ લઈ લીધી અને જે સુભાષચંદ્ર બોઝ છે એ બોઝને વડા તરીકે નિમણૂક કરી. એમણે જ્યારે હિન્દની પ્રજા જે બહાર વસતી હતી, બીજા દેશોમાં વસતા હતા, તેઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે એમને યોગ્ય નેતા મળી ગયા કે જે સર્વ રીતે એ સમર્થ હતા અને આ નેતાઓ બનતા તેમણે સુભાષચંદ્ર બોઝને નેતાજી એવું ગુલામનું નામ આપ્યું અને લડતવાળા નેતાને એ નેતાજી તરીકે સંબોધતા. આ નેતાજીએ સૈનિકોને સંબોધતા ચલો દિલ્હી તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા. ખૂબ જ પ્રખ્યાત આ સૂત્રોથી જ્યારે જુસ્સો આવે ત્યારે માણસ પોતાની માતૃભૂમિને આઝાદ કરાવવા માટે પોતાનું બલિદાન આપતા પણ ખચકાય નહીં. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે પણ પોતાના માતૃભૂમિને આઝાદ કરાવવા માટે પોતાના સર્વસ્વ બલિદાન કરવા માટે માંગણી કરી. તેમણે સમજાવ્યા કે ભારત દેશ, આપણી માતૃભૂમિની આઝાદી આપણા માટે કેટલી બહુમૂલ્ય છે અને તેના લોકોની સંમતિ પણ મેળવી. આગળ વધતા તેમણે કામચલાઉ સરકારની સ્થાપના કરી. આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ તેમણે સંભાળ્યું અને એ સંભાળતાની સાથે કામચલાઉ સરકારની જે સ્થાપના છે એ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી. તેઓ તેના વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા પણ બન્યા. તેમણે હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોને માન્યતા આપી. કારણ કે તેઓને કહ્યું હતું કે તે કોઈ દેશને લડશે નહીં અથવા તો તેમનું લશ્કર છે એ એમના દેશોને હાનિરૂપ નહીં થાય કે બાધારૂપ નહીં થાય એવી માન્યતા, એવી ખાતરી આપી. એટલે જે સમર્થનમાં જાપાન, ચીન, બ્રાઝિલ આવા દેશો હતા એ દેશોએ પણ એમને સર્વસંમતિથી માન્યતાઓ આપી. સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજ તરીકે, તિરંગો એ રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. જે આ સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકાર સ્થાપાઈ, આઝાદ હિંદ ફોજ, એમણે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકેનું સન્માન અને રાષ્ટ્રભાષા તરીકે હિન્દી તેનો સ્વીકાર કર્યો. આવક માટે જાપાનની સરકારની સહાય તો મળતી, સાથે સાથે સ્વૈચ્છિક ફાળો અને મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. આટલું મોટું લશ્કરની જ્યારે રચના થઈ, ભારતની આઝાદી મેળવવા માટે એ સૈનિકોનો હથિયારોનો ખર્ચ, તેમના ખાવા પીવાનો ખર્ચ અને અન્ય પણ ખર્ચ માટે આ મિલકત વેરો, સ્વૈચ્છિક કોઈ ફાળો આપતા, દાન આપતા અને જાપાનની સહાય પણ તેઓને મળતી રહી. નેતાજીએ 1943માં અંદમાન અને નિકોબાર જે ટાપુઓ હતા એમને અનુક્રમે શહીદ અને
અને નિકોબારને સ્વરાજના નામ સાથે એમને ઓળખાયા. આગળ અંતિમ તબક્કો કે જે સમયે સુભાષચંદ્ર બોઝે શહીદી જાતે વહોરી શહીદી જે એમને થયું એ સમયનો તેમનો કાર્યકાળ હતો કે નેતાજીના નેતૃત્વ હેઠળ આ સૈન્યની ટુકડીઓ છે એ રંગૂન, કોહિમા પ્રદેશો કબજે કર્યા. સફળતા મળી એમને મે 1944માં. ત્યારે એ ઇમ્ફાલ એટલે મણિપુરની રાજધાની એ પણ જીતી લીધી. પણ થયું કેવું કે બીજું વિશ્વયુદ્ધ એ સમયે થયું 1944માં. હવે આ બીજું વિશ્વયુદ્ધ છે આ આઝાદ હિંદ ફૌજને બાધારૂપ કેવી રીતે બન્યું? તો એ સમયગાળામાં અમેરિકાએ બ્રિટન તરફે એટલે અમેરિકા અને બ્રિટન સાથે થઈ ગયા અને એ સાથે મળીને જાપાનના નાગાસાકી અને હિરોશીમા જે શહેરો હતા એના પર બોમ્બમારો કર્યો. વિશ્વ પ્રસિદ્ધ જે ઘટના કહેવાય કે લગભગ સમગ્ર દેશોના લોકોને ખબર છે આ જાપાન પર જે અણુવર્ષા બોમ્બમારો કર્યો એ ત્યાંથી જાપાનના જે સારા એવા શહેરો હતા કે જે આર્થિક રીતે સમૃદ્ધ હિરોશીમા અને નાગાસાકી એ શહેરોમાં સંપૂર્ણ રીતે એ બરબાદ થઈ ગયા, પાયમાલ થઈ ગયા અને ખૂબ એમને આર્થિક નુકસાન અને જાનમાલનું નુકસાન પણ વહેંચવું પડ્યું. એવું કહેવાય છે કે એની અસરો હાલ પણ છે કે બાળકો છે તેના ખૂન ખાપણ કે કોઈ ક્ષતિવાળા જન્મે છે. એટલી ખતરનાક એ બોમ્બની અસરો હતી. તો આ કારણે બહુ મોટો ફટકો જાપાનને પડ્યો અને જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. કોની? તો અમેરિકાની. જાપાન એટલે શું થયું? જાપાને શરણાગતિ સ્વીકારી કારણ કે બ્રિટન અને અમેરિકા હતા એ બંને સાથે થઈ ગયા યુદ્ધમાં અને ભેગા મળીને જાપાન ઉપર જે આ બોમ્બ વર્ષા કરી એટલે જાપાને અમેરિકા અને બ્રિટનની શરણાગતિ સ્વીકારી. બ્રિટન એટલે અંગ્રેજો જે ભારતમાં જે પોતે શાસન ચલાવતા અને એના લીધે જાપાનની સહાય પણ બંધ થઈ ગઈ. જાપાનની સહાય બંધ થઈ અને આ ઉપરાંત જે બ્રિટનના હવાઈ જહાજો હતા એ હવાઈ જહાજો સતત આઝાદ હિંદ ફૌજ હતી એના પર બોમ્બ વર્ષા કરતા રહ્યા. આ બોમ્બ મારાને લીધે સ્થિતિ હતી એ વધુ વણસી. આવી પરિસ્થિતિમાં જે નેતાજી હતા આવી કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાઇગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પહોંચી તો ગયા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં એ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા અને એની તારીખ હતી 18 ઓગસ્ટ 1945ના રોજ. એ ત્યારે આવી પરિસ્થિતિનો તાગ મેળવવા અને સૈનિકોને મદદ મળી રહે તે હેતુથી કપરી પરિસ્થિતિમાંથી વિમાન મારફતે બેંકોક, સાઇગોન અને ફોર્માસા ટાપુથી જે તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ શું થયું કે વિમાનમાં આગ લાગી. વિમાનનું આગ અકસ્માતના કારણે લોકો ગંભીર રીતે ઘવાયા. તેમાં આપણા જે સુભાષચંદ્ર બોઝ હતા એ પણ ઘવાયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આવું જણાવવામાં આવ્યું પણ હજી પણ આ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ શું આ વિમાનમાં આગ લાગવાના કારણે થયું હતું એ રહસ્ય હજી પણ ઉકેલ્યું છે. કારણ કે જ્યારે આવા સક્રિય નેતા હોય, જ્યારે આવા ઇન્ટેલિજન્ટ માણસ હોય અને જે ભારતની આઝાદી માટે આગળ પડતા હોય અને જેમની આટલી જે બહારના દેશોમાં પણ ભારતીયોને એકઠા કરવા આટલા દેશોની વિદેશોની પ્રવાસ યાત્રા કરીને આખી લશ્કરની ફૌજ ઊભી કરવી, સ્થાપના કરવી એકમોની એ જીવન એવા માણસનું કામ નહોતું. એટલે આવા જે બહુગુણી પ્રતિભા ધરાવતા આવા વ્યક્તિના કેટલાય દુશ્મનો હોય એમને પાડી નાખવાનો પ્રયાસ કરે અને એ પણ હોઈ શકે એ કાવતરાનો ભાગ હોય. એટલે હજી પણ આ જે રહસ્ય છે એ ખરેખર એનું વિમાન અકસ્માતમાં જ મૃત્યુ થયું, એમનું અવસાન થયું એ રહસ્ય આજે પણ ઉકેલ્યું છે. એટલે હજી પણ એના કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આપણા સુભાષચંદ્ર બોઝના પરિચયનો ટોપિક છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હજી પણ આગળ ઘણી બધી એવી લડતો છે જેની ચર્ચા કરવાની છે, પરંતુ એ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.